સાંભળ્યું, હમણાં એક મહારાજ હતા પંડિત, એટલે એને કીધું કે તને રાહુ નડે છે. એટલે ઓલા ભાઈને કીધું ભાઈ તને છે ને રાહુ નડે છે, તો કે એના માટે આપણે શું કરવું પડે કે તારે છે ને 2 બ્રાહ્મણ જમાડવા પડે. એટલે ઓલો કહે બાપા મારી પાસે કાંઈ પૈસા નથી, હું ક્યાંથી જમાડું? તો કે જમાડવાનો ખર્ચો કેટલો થાય? તો કે 2 બ્રાહ્મણ જમાડ ને તો 100 રૂપિયા હોટલમાં થાય. એટલે કે બાપા મારી પાસે એટલા બધા પૈસા નથી. તો કે એક જમાડી દે, તારો રાહુ છે ને નડતો બંધ થઈ જાય. પણ કે પસાઈ નથી, હું ક્યાંથી જમાડું? તો કે એક કામ કર, શકલાને થોડીક શેણી નાખી દીજે, ચોખા ને એવું. તો કે એ ઘરે નથી, હું ક્યાંથી નાખું? તો કે એક કામ કરજે, ઘરે ઘઉંનો લોટ હોય ને તો થોડું કીડિયારો પૂરી દીજે, રાહુ નડતો. ભાઈ કે ઘરે લોટય નથી, તો કઈ તો મજા કરીને તારું રાહુ કરી હું લે? તારી પાસે કાંઈ નથી તો રાહુને જે થાય એ કરવા દે ને, તારું કરી હું લે? અને કલાકાર છે ને ભિખારીના ગાંઠિયા ખાઈ જાય. કલાકાર આને કહેવાય છે.